હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 તત્વજ્ઞાનની અંદર ચેપ્ટર 3 અનુમાનના નિયમો ભણી રહ્યા છીએ. એમાં મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 4ની અંદર 40 દાખલા આપેલા છે. એમાંથી આજે આપણે દાખલા નંબર 5 જોવાના છીએ, જે મોસ્ટ આઈએમપી દાખલો છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. હવે જે દાખલા પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય એને તમારે ખાસ પ્રેક્ટિસ કરીને એકવાર તૈયાર કરી લેવા, કારણ કે જો પૂછાઈ ગયેલો પ્રશ્ન પૂછાય તો આપણને મજા આવી જાય. અને બીજું પણ કે જો અનુમાનના નિયમો અને તમને રૂપો આવડી જાય તો આ 40 દાખલામાંથી કોઈ બી XYZ દાખલો આપે, ખાલી પ્રેક્ટિસ કરેલી હોય તો દાખલો તમને આવડી જાય. ખાલી મેથડ તમને ખબર હોવી જોઈએ કે આ દાખલા કેવી રીતે સોલ્વ કરાય છે. ચાલો, આજે આપણે દાખલા નંબર 5 સોલ્વ કરવાના છીએ. હવે વિદ્યાર્થીઓ, જ્યારે તમને રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાનો દાખલો પૂછાય બોર્ડની અંદર, આ 40 દાખલામાંથી કોઈ પણ બે દાખલા હોય છે. કદાચ પેપરની પેટર્ન ચેન્જ થઈ છે તો પછી કદાચ એક દાખલો કરી દે, પણ પૂછાય તો છે જ. ઓકે, ચલો હવે અહીંયા જુઓ, તમને આ આપેલી છે દલીલ. હવે તમારે અહીંયા આ બી વિકલ્પ પણ ડી સમુચ્ચય ક્યુ, આ વિધાનને તમારે શું કરવાનું છે તો કે નીચે નિષ્પન્ન કરવાનું છે. અને અનુમાનના જે 8 નિયમો છે એનો ઉપયોગ કરીને તમારે આ વિધાનને છેલ્લે નિષ્પન્ન કરવાનું છે. હવે વિદ્યાર્થીઓ, જ્યારે આપણે વિધાનને નિષ્પન્ન કરવાનું હોય ત્યારે શરૂઆત અહીંથી થાય. આપણે સૌથી પહેલાં કયા વિધાનને નિષ્પન્ન કરવાની કોશિશ કરીશું તો કે સૌથી પહેલાં બી વિધાન આવે એવું આપણે કંઈક કરીશું, પછી ડી લાવશું, પછી આપણે ક્યુ લાવીશું. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિધાનો નીચે નિષ્પન્ન થાય એવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. ચલો હવે જોજો, અહીંયા આપણે બી વિધાનને નિષ્પન્ન કરવાનું છે, વાંધો નહીં. ચલો આ તો આપણને ખ્યાલ છે. હવે આ બાજુ આવી જાઓ. હવે અહીંથી શરૂઆત કરશું. આ જે વિધાનો છે, આ 1 નંબર અને 2 નંબર, એની સામે જે આ પી લખેલું છે એનો મતલબ એવો થાય છે કે આ પહેલું અને આ બીજું શું છે, આધાર વિધાનો છે. અને આ આધાર વિધાનોનો ઉપયોગ કરીને આપણે વિધાનોને નિષ્પન્ન કરવાના છે અને છેલ્લે આ વિધાનને આપણે નિષ્પન્ન ફલિત કરવાનું છે. તો કે ઓકે, ચલો હવે વિદ્યાર્થીઓ, અહીંયા આપણે બીની જરૂર છે. તો તમે આ બંને આધાર વિધાનોમાં ચેક કરો, તમને બી કઈ જગ્યાએ દેખાય છે તો કે અમને બી અહીંયા દેખાય છે. તો અહીંયા બી અહીંયા છે. તો આ નિયમ અહીંયા સર્વોપરી કારક કોણ છે તો કે સર્વોપરી કારક સમુચ્ચય છે. હવે તમે વિદ્યાર્થીઓ યાદ કરો કે સમુચ્ચયને લગતો અનુમાનનો કયો નિયમ, તો એક કંજનો નિયમ અને એક નિયમ છે સિમ્પનો નિયમ. તો મોટા ભાગે વિદ્યાર્થીઓ, જ્યારે અહીંયા સમુચ્ચય ઉપર આપેલું હોય ત્યારે તમારે હંમેશા સિમ્પનો નિયમ યાદ કરવાનો અને સિમ્પના નિયમનું રૂપ તમને આવડતું હોવું જોઈએ કે પી સમુચ્ચય ક્યુ તેથી પી અથવા તેથી ક્યુ. આ બંને રીતે તમે નિયમને લાગુ પાડી શકો. આ બંને રૂપ વપરાય છે. તો તમે જ્યારે પણ અહીંયા સિમ્પ આપેલું, સમુચ્ચય આપેલું હોય તો ત્યારે તમારા મગજમાં એક નિયમ આવવો જોઈએ જેનું નામ છે સિમ્પનો નિયમ, અને તેનું રૂપ થાય છે પી સમુચ્ચય ક્યુ તેથી પી અથવા પી સમુચ્ચય ક્યુ તેથી પી. હવે આપણે અહીંયા જો, આ આપણું પી વિધાન છે, આ સમુચ્ચય છે, અને આ આખું વિધાન એ આપણું ક્યુ વિધાન છે. હવે આમાંથી તમે આ વિધાન પીને પણ નિષ્પન્ન કરી શકો અને અહીંયા ક્યુ વિધાન તમે ક્યુને પણ નિષ્પન્ન કરી શકો. આપણે કોની જરૂર છે? આપણે ડીની જરૂર છે? નહીં, ક્યુની હાલ કોઈ જરૂર નથી. છે ખરા પણ હાલ નથી. પહેલાં આપણે બી લાવવાનું છે. તો જો બી અહીંયા છે, તો આપણે આ ક્યુ વિધાન, આ એ શરતી બી એ આખું કયા વિધાનમાં ગણાય તો કે ક્યુ વિધાનમાં. તો આપણે ક્યુ વિધાનને શું કરીશું? નિષ્પન્ન કરીશું. તો આ નિયમ લાગુ પડશે કે પી સમુચ્ચય ક્યુ તેથી ક્યુ. અહીંયા જુઓ, પી એટલે આપણું ડી શરતી ક્યુ એટલે આપણું આ પી વિધાન, આ સમુચ્ચયનું સમુચ્ચય, આ આપણું ક્યુ વિધાનને આપણે શું કરશું? નિષ્પન્ન. તો અહીંયા અનુમાનનો કયો નિયમ આપણે યુઝ કર્યો? સિમ્પનો નિયમ. અહીંયા આપણે એક વિધાનને નિષ્પન્ન કરીશું, લખીશું એ શરતી બી. ખબર પડે છે વિદ્યાર્થીઓ? ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર જણાવતા રહેજો, તો મને વધારે ઉત્સાહ આવે. તમારી માટે અવનવી ટ્રીકોથી આપણે દાખલા સોલ્વ કરીશું. બીજું વિદ્યાર્થીઓ, અહીંયા તમે જ્યારે લખતા હોય ત્યારે આધાર વિધાનનો ક્રમ સાચો આપવાનો અને સામે પણ ક્રમ સાચો લખવાનો, નહીં તો દાખલામાં ક્યાંક ને ક્યાંક ભૂલ પડશે. ચલો હવે વિદ્યાર્થીઓ, અહીંયા આપણે એ શરતી બી, અહીંયા આ વિધાનને આપણે નિષ્પન્ન કર્યું છે, પણ એના સામે આપણે ખાલી જગ્યા પણ પૂરવી પડશે ને, ખાલી જગ્યા લખવી પડશે કે આ વિધાનને આપણે કયા આધાર વિધાનમાંથી નિષ્પન્ન કર્યું. તો અહીંયા આપણે આ એ શરતી બીને અહીંયા નિષ્પન્ન કર્યું, પણ ઉપર કયા આધાર વિધાન પરથી? તો કે આ જે પહેલા નંબરનું આધાર વિધાન છે ને એના ઉપરથી. તો આ પહેલા નંબરનું આધાર વિધાન છે, તો અહીંયા તમે 1 નંબર લખો. બીજું, તમે આ ક્યુ વિધાન અહીંયા નિષ્પન્ન કર્યું, એ શરતી બી નિષ્પન્ન તો કર્યું, પણ અનુમાનનો કયો નિયમ લગાડ્યો તો કે સિમ્પનો. તો અહીંયા તમારે લખવું પડે કે સિમ્પ. બસ પૂરું.
આટલું થઈ ગયું તો કે હા થઈ ગયું. હવે ચોથા નંબરની અંદર આવો. હવે આપણે આગળ શું કરીશું તો અહીંયા આપણા બીની જરૂર છે તો કે બી આવે. તો હવે હું એમ કહું કે આ શરતી છે. જો અહીંયા આપણી બીની જરૂર છે, અહીંયા શરતી છે. તો શરતી કારક હોય એવા અનુમાનના કેટલા નિયમ તો કે 2 નિયમ છે. એક એમપીનો નિયમ છે ને એક એમટીનો નિયમ છે. પણ એમટીના નિયમની અંદર નિષેધ આવે છે. રેડી? તો આપણે નિષેધની કોઈ જરૂર છે? જુઓ તો અહીંયા એકલો બી છે, નિષેધની આપણે કોઈ જરૂર નથી. તો આપણે એમપીનું રૂપ યાદ કરીએ તો કે પી શરતી ક્યુ, પી માટે ક્યુ. તો આપણે આ નિયમને જો અહીંયા યુઝ કરીએ તો આપણો જવાબ ઝડપથી આવી જશે. કારણ કે અહીંયા આપણે બીની જરૂર છે. અહીંયા બી તો છે પણ બીની આગળ કયું કારક છે તો કે સર્વોપરી કારક તરીકે શરતી છે. શરતી આવે એવો અનુમાનનો નિયમ 2 છે, એમટી અને એમપી. એમટીની અંદર નિષેધ આવે છે તો આપણે નિષેધની કોઈ જરૂર નથી. આપણે કોની જરૂર છે તો કે આપણે જરૂર છે એમપીની. ઓકે? તો કે ઓકે. હવે ચાલો, હવે અહીંયા થોડું ધ્યાન આપજો. તો કે એ શરતી બી એટલે કે પી શરતી ક્યુ. પછી તમે જો પી વિધાનને નિષ્પન્ન કરો તો આપણે ક્યુ વિધાનની અંદર આપણે બીને નિષ્પન્ન કરી શકીએ. પણ ક્યુ વિધાન તો અહીંયા છે જ નહીં. તો ક્યુ વિધાન એટલે આપણો એ. તો એને તમે ગમે તે કોઈ બી એવો નિયમ લગાડો જેથી એ અહીંયા નીચે આવે. તો ઉપર જુઓ, અહીંયા આપણે સિમ્પનો નિયમ અહીંયા લાગુ પડે. તો આપણે જો એ વિધાનને અહીંયા નિષ્પન્ન કરીએ તો આપણો આ નિયમ લાગુ પડી જાય. થોડું સમજાવશું, થોડું ધ્યાન આપજો. જો અહીંયા છે ક્યુ સમુચ્ચય એ. હવે આ વિધાનમાંથી હું અહીંયા એ વિધાનને અહીંયા નિષ્પન્ન કર્યું. કયા નિયમના આધારે તો કે સિમ્પના નિયમના આધારે. જો અહીંયા ધ્યાન આપજો, બીજા આધાર વિધાનમાં અહીંયા તો કે પી સમુચ્ચય ક્યુ તેથી ક્યુ. તો આ આપણો પી, આ સમુચ્ચય અને આ ક્યુ, એમાંથી આપણે ક્યુ વિધાનને નિષ્પન્ન કર્યું. તો ક્યુ વિધાનમાં છે કોણ? એ. તો એને આપણે નિષ્પન્ન કર્યું. તો હવે આપણે આ એને નિષ્પન્ન કર્યું પણ કયા આધાર વિધાન પરથી તો કે બીજા નંબરના. તો લખો અહીંયા 2 અને કયો નિયમ લગાડ્યો અનુમાનનો તો કે સિમ્પનો નિયમ. તો અહીંયા લખી દો સિમ્પ. આટલું થઈ ગયું. હવે જોજો, હવે મજા આવશે. હવે હું તમને જે સમજાવતી હતી એનો ઉપયોગ હવે થશે. એમપીનું રૂપ લખેલું છે તો આ એમપીના રૂપને હવે આપણે અહીંયા મેચ કરીશું, અહીંયા ગોઠવીશું. તો જો પી શરતી ક્યુ, પી શરતી ક્યુ, પીની જગ્યાએ એ વિધાન આપેલું છે, ક્યુની જગ્યાએ બી વિધાન આપેલું છે. હવે અહીંયા પી શરતી ક્યુમાં કયા વિધાનને નીચે નિષ્પન્ન કર્યું છે? અહીંયા નીચે આધાર વિધાનમાં પી છે. તો જો પીની જગ્યાએ એ હતો તો આધાર વિધાનમાં આપણો એ છે તો કે હા છે. હવે ક્યુ વિધાનને નીચે નિષ્પન્ન કર્યું છે તેથી કરીને. તો જો અહીંયા આપણું ક્યુ વિધાન કોણ છે તો કે બી. તો બીને આપણે અહીંયા નિષ્પન્ન કરી શકીએ તો કે હા. તો અહીંયા લખશો તમે બી. હવે આ બી વિધાન એ તમે કયા આધાર વિધાન પરથી નિષ્પન્ન કર્યું તો કે આ ત્રીજા નંબરનું અને આ ચોથા નંબરનું. તો લખો 3, 4. બીજું, આ તમે આધાર વિધાન અહીંયા નિષ્પન્ન કર્યું પણ ઉપરના કયા આધાર વિધાનો કે ત્રીજા નંબરે અને ચોથા નંબરે. બીજું, અનુમાનનો કયો નિયમ અહીંયા લગાડ્યો છે તો કે અનુમાનનો એમપીનો નિયમ. તો અહીંયા તમે લખી દેશો 3, 4 અને એમપી. રેડી? ઓકે. ચલો હવે આગળ. જો અહીંયા આપણે બી વિધાનની જરૂર હતી તો બી તો આપણો આવી ગયો. તો હવે શું કરવાનું તો કે અહીંયા જો વિકલ્પન છે. હવે વિકલ્પનવાળો એક નિયમ છે જેનું નામ છે એડનો નિયમ. અને એડના નિયમની અંદર એનું રૂપ થાય છે કે પી, તેથી પી વિકલ્પન ક્યુ. વિદ્યાર્થીઓ, એડના નિયમની અંદર તમને પી વિધાન આપ્યું હશે તો પી વિધાન ઉપર હશે તો એને નીચે તમારે એમને એમ પી વિધાન મૂકી દેવાનું. પછી તમે વિકલ્પન સર્વોપરી કારક તરીકે વિકલ્પન મૂકશો અને આ ક્યુ વિધાન તમને આપેલું નહીં હોય. અહીંયા આધાર વિધાનમાં ક્યુ વિધાન કોઈ જગ્યાએ નહીં આપેલું હોય, એ તમને ફલિત વિધાનમાં આપેલું હશે તો એ તમારે એમને એમ બેઠું લખી દેવાનું. એમાં તમારે અહીંયા ક્યાંય મગજમારી કરવાની જરૂર નથી. અહીંયા તમને જેમ આપ્યું હશે વિકલ્પન કરીને પછી જે વિધાન આવતું હોય એ તમારે અહીંયા બેઠું મૂકી દેવાનું. તો ચલો છઠ્ઠા નંબરની અંદર આપણે એડનો નિયમ અહીંયા લગાડીશું. તો કે એડનો નિયમ કેમ લગાડીશું તો કે અહીંયા આપણે બી વિધાનની જરૂર હતી તો બી વિધાન તો આપણું આવી ગયું. હવે આગળ આપણે કયા વિધાનો નિષ્પન્ન કરવા એ અહીંયા ચેક કરવાનું. બી પછી વિકલ્પન છે ને વિકલ્પન પછી ડી વિધાન છે. તો અહીંયા એડનો નિયમ અહીંયા યુઝ થાય છે, દેખાય છે? જોલ હવે અહીંયા એડના નિયમની અંદર આ પી અને પી વિકલ્પન ક્યુ. તો પી એટલે આપણો બી. તો નિયમ પ્રમાણે આપણે બીને નીચે નિષ્પન્ન કરીશું. વિકલ્પનનો વિકલ્પન અને ડી વિધાનને આપણે અહીંથી લઈને મૂકી દઈશું. જો આ એડનો નિયમ અહીંયા આ પી, તેથી પી વિકલ્પન ક્યુ. પીની જગ્યાએ બી વિધાન છે તો બી, તેથી બી વિકલ્પન ડી. ઓકે.
ચલો આગળ આપણે ખાલી જગ્યા પૂછશું. તો ખાલી જગ્યાની અંદર તમે અહીંયા આ બી વિકલ્પન ડી એમાં બી વિધાનને તમે એડ કર્યું છે, પણ કયા આધાર વિધાન પરથી? તો કે 5 નંબર ઉપરથી. તો લખો 5 નંબર. અને અનુમાનનો કયો નિયમ અહીંયા તમે યુઝ કર્યો છે? તો કે અમે એડનો નિયમ યુઝ કર્યો છે. તો અહીંયા લખો એડ. થઈ ગયું? ઓકે, ચલો આગળ જઈએ. હવે જુઓ અહીંયા કે બી વિકલ્પન ડી, તો કે બી વિકલ્પન ડી એ આવી ગયું છે. ઓકે, તો કે ઓકે. હવે સમુચય પછી ક્યુ વિધાન. તો તમારે અહીંયા બી વિકલ્પન ડી અને ક્યુ વિધાનને તમારે સમુચયથી જોડવાનું થાય. તો ક્યુ વિધાન અહીંયા હોવું તો જોઈએ ને. તો તમે જુઓ અહીંયા કોઈ જગ્યાએ તમને એકલો ક્યુ દેખાય છે? તો કે ના, નથી દેખાતું. તો આપણે ક્યુ વિધાનને અહીંયા નિષ્પન્ન કરવું પડશે. તો કે હા. તો આપણે ક્યુ વિધાન લાવશું ક્યાંથી? તમે હવે અહીંયા નજર કરો કઈ જગ્યાએ તમને ક્યુ વિધાન દેખાય છે. એક અહીંયા દેખાય છે અને એક અહીંયા પણ છે. તો આપણને જ્યાંથી સરળતાથી આપણું ક્યુ વિધાન નિષ્પન્ન થઈ જાય એ નિયમને આપણે ધ્યાનમાં લઈશું. તો હવે અહીંયા સિમ્પનો નિયમ છે. સિમ્પનું રૂપ આપણને ખબર છે કે પી સમુચય ક્યુ, તેથી પી. તો ચલો અહીંયા આપણે સિમ્પનો નિયમ લગાડીએ. તો બીજા નંબરના આધાર વિધાનમાં ક્યુ સમુચય એ આપણે કોની જરૂર છે? તો કે ક્યુની. તો આપણે ક્યુ વિધાનને નિષ્પન્ન કરીશું. તો અહીંયા હું ક્યુને નિષ્પન્ન કરું. હવે ક્યુને મેં અહીંયા નિષ્પન્ન કર્યું છે, પણ અનુમાનનો કયો નિયમ લગાડ્યો છે? જુઓ તો કે પી સમુચય ક્યુ, તેથી પી. આ આપણો સિમ્પનો નિયમ છે અને સિમ્પના નિયમના આધારે આપણે ક્યુ વિધાનને અહીંયા નિષ્પન્ન કર્યું છે. તો સામે આપણે ખાલી જગ્યા લખશું અને ખાલી જગ્યાની અંદર આ ક્યુ વિધાન તમે ક્યાંથી નિષ્પન્ન કર્યું છે? તો કે બીજા નંબરના આધાર વિધાન પરથી. તો લખો અહીંયા 2 નંબર. નિયમ કયો આપણે લગાડ્યો? તો કે સિમ્પનો નિયમ. તો અહીંયા લખી દો સિમ્પ. ચલો આટલું થઈ ગયું. ઓકે, ચલો હવે 8મા નંબરે શું કરશું? તો કે આપણે બી વિકલ્પન ડીની જરૂર હતી. તો કે હા, એ આવી ગયું 6ઠ્ઠા નંબરે. આપણે ક્યુ વિધાનની જરૂર હતી. તો કે હા, એ આવી ગયું 7મા નંબરે. હવે આ બંને વિધાનોને આપણે ભેગા કરશું અને ભેગા કરી અને કયા કારકથી જોડશું? તો કે સમુચય કારકથી. તો જોડી દો અહીંયા. તો હું અહીંયા લખી શકું કે બી વિકલ્પન ડી કૌંસમાં સમુચય અને ક્યુ. બી વિકલ્પન ડી આપણો કઈ જગ્યાએ છે? તો કે 6ઠ્ઠા નંબરે. તો અહીંયા લખો 6 નંબર. ક્યુ વિધાન કઈ જગ્યાએ છે? તો કે 7મા નંબરે. ચલો આટલું લખી દીધું. બીજું આપણને હંમેશા યાદ હોવું જોઈએ કે જ્યારે અહીંયા નીચે સમુચય હોય એટલે એક જ નિયમ લાગુ પડે, જે નિયમનું નામ છે કંજનો નિયમ. એમાં પી ક્યુ, તેથી પી સમુચય ક્યુ. જો અહીંયા રૂપ લાગુ પડે છે. આ પી એટલે આપણું બી વિકલ્પન ડી આ રહ્યું. આ પી પછી આ ક્યુ એટલે ક્યુ વિધાન. પછી આ બંનેને ભેગું કર્યું. આ બંનેને ભેગું કર્યું. જો અહીંયા બી વિકલ્પન ડી સમુચયનો સમુચય અને આ ક્યુ વિધાનને આપણે ભેગું કર્યું. તો 6 7નો શું કરી દીધો? અહીંયા કોંજનો નિયમ લગાડ્યો. બીજું આપણે જે વિધાનને નિષ્પન્ન કરવાનું હતું એ વિધાન અહીંયા નિષ્પન્ન થઈ ગયું છે. જો તો કે બી વિકલ્પન ડી સમુચય ક્યુ, જે અહીંયા આપણે 8મા નંબરના વિધાનની અંદર આ વિધાનને આપણે આધાર વિધાનો પરથી શું કર્યું છે? તો કે નિષ્પન્ન કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો આરામથી આપણે એકદમ સરળતાથી વ્યવસ્થિત આપણે આપણો જવાબ લાવી દીધો છે. વિદ્યાર્થીઓ, તમે ખાલી થોડી પ્રેક્ટિસ કરશો, પછી તમે જાતે દાખલા ગણવા બેસો. એકવાર વિડીયો જોશો, વિડીયો જોઈને 2-3 વખત જાતે દાખલો ગણશો ને તો દરેક દાખલાની અંદર તમને સ્પીડ આવતી જશે અને ધીરે ધીરે તમને ખબર પડી જશે કે કયો નિયમ કયા ટાઈમે લગાડો, કઈ જગ્યાએ કયો નિયમ લગાડો. ઓકે, હું એકદમ તમને ઇઝી ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. બીજું, હું વિડીયો બનાવું છું. વિદ્યાર્થીઓ, તમે વિડીયો પણ જોવો છો, પણ કોમેન્ટની અંદર જણાવતા નથી કે તમને ખબર પડે છે કે નહીં. જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે તો એમને ખાસ જણાવવાનું કે દરેક વિદ્યાર્થી, જો તમને આ દાખલાની અંદર ખબર પડતી હોય, સમજાતું હોય, તો તમે એક પ્યારી સી નાની અમથી તમારા જેવી કોમેન્ટ કરી દેજો કે હા, અમને ખબર પડે છે. તો મને ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે તો એમને ખબર તો પડે છે ને. બીજું, તમને આ ચેપ્ટરની અંદર કોઈ દાખલામાં તકલીફ હોય તો તમે 100% કોમેન્ટની અંદર જણાવજો. એકચ્યુઅલી હું ટ્રાય કરીશ તમારા માટે એ વિડીયો અપલોડ કરવાની. ઓકે, ચલો ફટાફટ આગળના દાખલામાં આવો. ત્યાં આપણે બીજો એક દાખલો સોલ્વ કરીએ. બીજું, આ મોસ્ટ આઈએમપી દાખલો છે તો આને 2-3 વખત ગણીને ટ્રાય કરી લેજો. ઓકે, ચલો.